બોલો ભારત માતા કી આજ રોજ 11 સપ્ટેમ્બર એટલે કે દિગ્વિજય નિમિત્તે મારું નામ છે ધર્મેશ ચોરડિયા. ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્વામી વિવેકાનંદ વિશે આપને પરિચય આપવામાં આવે છે. 12 જાન્યુઆરી આજનું કારણ છે કે આ કારણ છે ભાગ આજના દિવસે ભારતમાં ભારતના યોગ અને વેદાંત વિશે સમજાવ્યું આજના દિવસે. અને એમનો પહેલો શબ્દ શું હતો? મારા પ્રિય ભાઈઓ અને એ ઉદ્દેશને કારણે એટલા શબ્દથી તાલીઓ બંધ હોતી થઈ. આજના દિવસને શું મનાવ્યું છે આપણે? દિગ્વિજય દિવસ મનાવ્યું, બરોબર. અને એવા સમયે મેં તમને ઘણી બધી વાતો કરી છે વિવેકાનંદની, પણ ટૂંકમાં એમ કહી દઉં કે અમને અમેરિકામાં અહીંયા પણ વેદાંત વિશેની પાઠશાળાઓ સ્થાપી હતી. માત્ર ભારતમાં જ નહીં, 39 વર્ષની ઉંમર સુધી જીવા છે, પણ જીવન કેમ જીવવું, નાની ઉંમરમાં સારું કામ કેમ કરી જવું એ શીખવા આપણને આપતું હોય ને તો સ્વામી વિવેકાનંદ છે. નાની ઉંમરમાં શ્રેષ્ઠ કામ કરી ગયા. અને તમને નાનો પ્રસંગ એમનો ખબર જ છે. ઘણી વખત ઘણું બધું મેં કીધું છે, છતાં એક વખત ફરી વખત કહી દઉં કે વિવેકાનંદ શિકાગોમાં ફરતા હતા ત્યારે એના અમેરિકન યુવાનો આપણે જે તળાવના પેલા કાચલા પડ્યા હોય, જે ઈંડાના ફૂટેલા કાચલા, એ પાણીમાં તરતા હતા અને બધા નિશાની લેતા હતા એને તોડવા માટે સામાન્ય ગનથી. વિવેકાનંદને આજ્ઞા કરીએ ભારતમાં ગયા છે રસ્તે ચાલવામાં ફરી